મોર્નિંગ મુકેશભાઈ. ગુડ મોર્નિંગ. કેમ છો મુકેશભાઈ? બસ ફાઇન. કયા કોર્સ માટે અહીંયા અવેલેબલ છો તમે? હું ઓપ્શન ટ્રેડિંગના કોર્સ માટે અહીંયા આવેલો હતો બિફોર 4 મંથ, 4 મહિના પહેલાં આવેલો હતો. અમારું સેકન્ડ રિપીટ છે અને એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. અત્યાર સુધી હું ઇક્વિટીમાં છેલ્લા 2-3 વર્ષથી જ પ્લે કરતો હતો. હવે ઓપ્શન્સમાં ધીરે ધીરે સ્ટાર્ટ કર્યો. કેવું રહ્યો ઓપ્શનનો એક્સપિરિયન્સ? સુપર એક્સેલન્ટ. અત્યાર સુધી સ્ટાર્ટ કર્યું છે તો જે પણ નાના મોટા ટ્રેડ લીધા છે કોઈ લોસ જી નથી. સરસ સરસ સર, લોસ નથી થયો. ઓકે. અને ઇક્વિટી માટે પણ કેવો રિવ્યુ રહ્યો? ઇક્વિટીના મેં ક્લાસ નથી કર્યા પણ સાહેબ ફ્રૂટવાલા સાહેબ શીખડાવે. આની પહેલાં હસમુખભાઈ તમે છો, ચિંતનભાઈ છે, આ જે ઓપ્શન્સના જે પણ સ્ટ્રેટેજી શીખી છે થોડી ઇક્વિટીમાં પણ ઘણી વખત એપ્લાય કરીએ છીએ ને એમાં પણ ઘણા બધા પ્રોફિટ લીધેલા છે. આ તો બધા એમ કહે છે કે ઓપ્શનમાં 10 દિવસમાં શીખાય નહીં, તો ઓપ્શન બાઇંગ તો કેવું લાગ્યું તમને? ઓપ્શન બાઇંગ 10 દિવસમાં શીખી જવાય? ઓપ્શન ભાઈ 10 દિવસમાં શીખી જવાય પણ એના પછી પ્રેક્ટિસ કન્ટિન્યુ રાખવી પડે. કોર્સ શીખ્યા પછી 10 દિવસ પછી શીખ્યા પછી એની પાછળ જેટલી મહેનત કરીએ તો એનું પરિણામ સારું આવે. ડેફિનેટલી જેટલું તમે ઇનપુટ આપશો એટલું તમારું આઉટપુટ આવશે બહાર. શું આની પછી મેં સાંભળ્યું છે કે તમે હેજિંગનો ક્લાસ બી ધ સોફ્ટ એકેડમીમાં જોઈન કર્યો છે મુકેશભાઈ? હા ડેફિનેટલી. જિગ્નેશભાઈ આવેલા હતા, એમણે 1-2 કલાકની એમની જે ક્લાસમાં ટ્રેનિંગ લીધેલી હતી એ બેઝ ઉપર એમની પાસેથી પણ મારે નોલેજ લેવું છે. હેજિંગ હું કરીશ ન કરીશ મને ખબર નથી પણ હું ડેફિનેટલી એમાંથી કંઈક ને કંઈક તો શીખીશ જે આગળ જતાં ઇક્વિટીમાં કે ઓપ્શન્સમાં કે ક્યાંય ને ક્યાંય નાની મોટી વસ્તુ એપ્લાય કરીશ. લાસ્ટ ક્વેશ્ચન, સમય નહીં લઈશ, મને ખબર છે સમય છે વધારે કિંમતી. શું ધ સોફ્ટ એકેડમીમાં જોઈન થઈએ તો પહેલાં જે આપણું ટ્રેડિંગ સ્ટાઇલ હતો એ પછીનું ટ્રેડિંગ સ્ટાઇલમાં કોઈ ડિફરન્સ આવી શકે? ઘણું બધું આવી શકે કારણ કે મારા ઘણા મિત્ર છે જે ઓપ્શન ટ્રેડિંગ્સમાં હજારોમાં નહીં પણ લાખોમાં પૈસા એને ગુમાવેલા છે. 10 સ્લોટ 20 સ્લોટમાં કામ કરે. હવે આજે એ લોકોને નાનું મોટું ઘણી વખત બેઠા હોય તો નાનું મોટું સેટઅપ શીખડાવું છું તો 1-2 ટ્રાય કરે છે મારી સાથે અને ધીરે ધીરે એ પણ ધીરે પ્રોફિટમાં આવે છે. 10 માંથી પહેલા 8 ટ્રેડ લોસમાં આવતા, હવે એના લોસીસ 4માં આવી ગયા છે. ઓકે, મતલબ તમે તમારા મિત્રોને હેલ્પ કરો છો. તો શું તમારા મિત્રોને તમે સજેસ્ટ કરી શકો કે ધ સોફ્ટ એકેડમીમાં જાઓ? હા ડેફિનેટલી 110%.